સુરતના પૂણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આતંકીના પુતળાના બ્રિજ પરથી ફાંસી આપવામાં આવી હતી। પહેલગામના નિર્દોષની હત્યાના મામલે આ વિરોધ કરવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષોના મોતને પગલે ઠેર ઠેર આતંકવાદીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા પૂણાગામ વિસ્તારમાં આતંકવાદીના પુતળાને ફાંસી આપવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ નિર્ણય લે અમે તેમની સાથે છીએ। આતંકવાદને ખતમ કરવામાં અમે સરકારના સમર્થનમાં છીએ। જાહેર ચોકમાં આતંકવાદીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે। આ આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ સાથે આતંકવાદના પુતળાને ફાંસી આપવામાં આવી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાકિસ્તાનના વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। પૂણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો, વિખાયો નહોતો। આજે પણ આખો દેશ એક છે। જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને સર્વદળીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજીએ કીધું છે કે અમે તમારી સાથે છે, આનો જવાબ આપો। આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લાલ આંખ ને પાકિસ્તાનના બે ભાગ કરો।